તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 10મા ધોરણનો એક બીજો અગત્યનો બાયોલોજીકલ ચેપ્ટર જોઈએ છીએ, જેનું નામ છે ઉર્જાના સ્ત્રોતો. જો ઉર્જા વિશે આપણે ચર્ચા કરીએ તો 9મા ધોરણમાં પણ ઉર્જાનો ઉલ્લેખ આવી ગયો હતો. 9મા ધોરણમાં આપણે ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા, પવન ઉર્જા, સામુદ્રિક ઉર્જા, આ બધા ટોપિક વિશે આપણે 9મા ધોરણમાં ચર્ચા કરી ચૂક્યા છે. તો અહીંયા પણ ધીમે ધીમે આપણે ઉર્જાના સ્ત્રોતો વિશે ચર્ચા કરવાની છે આ ચેપ્ટરમાં. અહીં પણ પવન ઉર્જા, સામુદ્રિક ઉર્જા છે એ બધાનો ઉલ્લેખ થશે. તો આપણે ધીમે ધીમે છે એ ઉર્જા ચેપ્ટર વિશે આગળ વધતા જઈએ તો જરાક જોઈએ. તો આપણો અહીં પહેલો જ પ્રશ્ન ઉર્જા વિશેનો છે કે ઉર્જાના સ્ત્રોતોની જાળવણી શા માટે કરવી જોઈએ? ઉર્જાના સ્ત્રોતોની જાળવણી શા માટે કરવી જોઈએ? તો આપણે જોઈએ કે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી, તેને નષ્ટ કરી શકાતી નથી, પરંતુ ઉર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે કે ઉર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. જેમ કે આપણે કોઈ વસ્તુ છે એ મીણબત્તીનો ઉપયોગ કરીએ અને જો એને સળગાવવામાં આવે તો આપણને બે પ્રકારની ઉર્જા જોવા મળે છે. એક ઉષ્મા ઉર્જા જોવા મળે છે, પ્રકાશ ઉર્જાનો ઉલ્લેખ થાય છે. ત્યારબાદ આપણે રાસાયણિક ઉર્જા પણ એમાં જોઈ શકીએ. આપણે ઘરે જ્યારે પંખો ચાલુ કરીએ તો આપણે સ્વિચ ચાલુ કરીએ એટલે વિદ્યુત ઉર્જા ચાલુ થશે, અને પંખો ફરે તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં, આ રીતે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. તો ઉદાહરણ આપણે જોઈએ, જ્યારે મીણબત્તીને સળગાવવામાં આવે ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયાને કારણે મીણબત્તી રાસાયણિક ઉર્જા, ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં પરિવર્તિત થાય. જ્યારે મીણબત્તીને સળગાવીએ તો એમાંથી ધુમાડા મુક્ત થાય છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય એટલે રાસાયણિક ઉર્જા પણ થાય છે, કેમિકલિક પ્રક્રિયા છે, મીણબત્તી ઓગળી જાય છે, ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થાય છે, પ્રકાશ ઉર્જામાં છે એ પરિવર્તિત થાય છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા બંને ઉર્જા, ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જાને એકબીજા સાથે સાંકળી અને મીણના રૂપમાં ફરીથી રાસાયણિક ઉર્જા પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થઈ શકે એ વાત કરી. તો શરૂઆતમાં રાસાયણિક ઉર્જામાંથી ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય, પરંતુ પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયા પછી ફરીથી પાછું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થતી નથી. આપણે બધાને ખબર છે કે મીણબત્તી છે એ સળગતા ઓગળી જાય છે. તો અહીં ઉર્જાના સ્ત્રોતોની જાળવણી આપણને ખૂબ જ જરૂરી છે, કારણ કે ઉર્જાની જો વાત કરીએ તો એના ખરેખર બે પ્રકાર થશે, ઉર્જાના પરંપરાગત સ્ત્રોત અને બિનપરંપરાગત સ્ત્રોત. આપણે આના પહેલાં પણ જોઈ ગયા છીએ. 9મા ધોરણમાં પણ ઉર્જા ચર્ચા થઈ ગઈ હતી કે ઉર્જાના પુનઃ પ્રાપ્ય સ્ત્રોત હોય અને પુનઃ અપ્રાપ્ય હોય. તો પુનઃ પ્રાપ્યમાં ઘણી બધી ઉર્જા આવે, પવન ઉર્જા છે, સામુદ્રિક ઉર્જા છે, ભરતી ઉર્જા છે, જળ ઉર્જા છે. પરંતુ પુનઃ અપ્રાપ્યમાં કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ જે આપણને અપ્રાપ્ય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ, જો આપણે કોઈ 100 ml પાણી લઈએ જેનું તાપમાન 348 કેલ્વિન હોય, જો તેને 298 કેલ્વિન એટલે કે 25°C તાપમાન ધરાવતા રૂમમાં મૂકવામાં આવે તો થોડા સમયમાં પાણી ઉષ્મા ગુમાવીને ઠંડુ થઈ જાય. આજે તમે કોઈ પાણી લ્યો તેનું ટેમ્પરેચર, આજે આપણે કોઈ પાણીનો ગ્લાસ લઈએ અથવા તો જો કોઈ 100 ml પાણી લઈએ આપણે અને જેને 348 કેલ્વિન એટલે કે 75°C ગરમ કરીએ અને ત્યારબાદ એનું તાપમાન ઓછું કરવામાં આવે એટલે કે 75°C માંથી 25°C કરવામાં આવે તો આપણને ખબર પડે કે ભાઈ આપણે કોઈ વસ્તુ છે ગરમ કરેલી છે, પછી એને ઠંડા વાતાવરણમાં મૂકીએ અથવા તાપમાન ઓછું કરીએ તો ધીમે ધીમે તે ઉષ્મા ગુમાવે અને ઠંડુ થાય. આ પ્રક્રિયામાં પર્યાવરણમાં ગુમાવેલી બધી જ ઉર્જાને એકત્રિત કરી ઠંડા પડી ગયેલા પાણીને ફરીથી ગરમ કરી શકાતું નથી. એટલે એકવાર તમે 75°C તાપમાને જે તમારે વરાળ હતી, જે ઉષ્મા હતી, તે 25°C નહીં જોવા મળે અને પાછી 25°C માંથી પાછું તેને 75 જો ગરમ કર્યો થઈ શકે, પણ નેચરલી તે પ્રક્રિયા થઈ શકતી નથી. આમ આ ઉદાહરણ પરથી કહી શકાય કે ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા જ્યારે આસપાસના વાતાવરણમાં ઓછી ઉપયોગી ઉર્જાના રૂપમાં વ્યાપ પામે છે. આમ કાર્ય કરવા માટે જે ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ તે વપરાઈ ગયા પછી પુનઃ ઉપયોગ કરી શકાતો નથી.
એટલે કે એકવાર આપણે ઉષ્મા ઉર્જા વધારે હોય પછી તે નીચા તાપ પણ લઈ જવામાં આવે તો તે ઉષ્મા ઉર્જાનું પ્રમાણ ઘટે છે અને પાછું તે ઉષ્મા ઉર્જામાં પાછું રૂપાંતર થઈ શકતું નથી. તો આ રીતે આપણે ઉર્જાના સ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ. ત્યારબાદ આપણે અગત્યનો પ્રશ્ન જોઈએ કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે, અથવા તો બોર્ડમાં એવું પૂછાય કે ઉત્તમ બળતણ કોને કહેવાય. તો આપણે વાત કરીએ, આપણા રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે ઉર્જાના વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે શારીરિક કાર્યો કરવા માટે પેશીય ઉર્જા, જુદા જુદા ઉપકરણો એટલે કે વિદ્યુતના સાધનો ચલાવવા માટે વિદ્યુત ઉર્જા, રસોઈ બનાવવા અથવા વાહનો ચલાવવા માટે રાસાયણિક ઉર્જા. આમ આપણે જુદી જુદી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ જે આપણને કોઈને કોઈ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતું હોય છે. તો ઉર્જાના આ સ્ત્રોત અથવા બળતણની પસંદગી અનેક પરિબળો પર આધાર રાખે છે. જો તમારે ઉત્તમ બળતણ અથવા તો ઉત્તમ સ્ત્રોત જોઈએ તો તેના માટેની શું શરતો છે જોઈએ કે પહેલી શરત છે જે એકમ દીઠ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે. આપણે એવો સ્ત્રોત પસંદ કરવો જોઈએ કે જે વધુમાં વધુ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે અને એનું કાર્ય છે એ પણ વ્યવસ્થિત રીતે કરે. ત્યારબાદ તે સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. સરળતાથી ઉપલબ્ધ એટલે કે આપણને ઇઝીલી મળી લેવું જોઈએ. સંગ્રહ અને પરિવહનમાં પણ સરળ હોવું જોઈએ, એટલે કે તેની સાચવણી અથવા એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું હોય તો પણ સહેલું પડવું જોઈએ. અને સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે તે ઉર્જાનો સ્ત્રોત સસ્તું હોવું જોઈએ. તો ઉપરની જે લાક્ષણિકતાઓ છે એ ઉર્જાનો સ્ત્રોત ઉત્તમ સ્ત્રોત કે ઉત્તમ બળતણ હોય તેના માટેની છે. તો એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત અથવા તો ઉત્તમ બળતણ કોને કહેવાય તેના માટે આપણે જોઈએ તો જુદી જુદી લાક્ષણિકતા જોઈ કે એકમ કદ અથવા દ્રવ્યમાનથી વધારે માત્રામાં કાર્ય કરવું જોઈએ, સરળતાથી ઉપલબ્ધ હોય, સંગ્રહ અને પરિવહનમાં સરળ હોય, સૌથી વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે તે સસ્તું હોવું જોઈએ. બરાબર. જો આપણને એવો એક પ્રશ્ન પૂછે કે જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો તો તમે કોનો ઉપયોગ કરશો, તો એના માટે આપણે કહીએ કે આપણે એવા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરશું કે જે આપણને સરળતાથી મળી રહે અને વધુ ઉર્જા આપતું હોય અને સસ્તું હોય. તો એમાં આપણે જોઈએ કે જો આપણે ગામડામાં રહેતા હોઈએ તો ખોરાકને ગરમ કરવા માટે બાયોગેસનો ઉપયોગ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો તમને બધાને કહી દઉં કે બાયોગેસનો મુખ્ય ઘટક મિથેન છે, કારણ કે તે સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે, વધુ ઉર્જા પણ આપે છે અને સસ્તો છે. જો આપણે શહેરમાં વસતા હોઈએ તો એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે ગેસના બાટલા અથવા ઓવનનો ખોરાક ગરમ કરવા માટે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એલપીજીથી કોઈ પ્રદૂષણ થતું નથી તથા ઓવન તો સૌથી વધુ સારું બળતણ કહી શકાય કે તેમાં ખોરાકને ગરમ કરતી વખતે પોષક તત્વોનું મૂલ્ય પણ જળવાઈ રહે છે. તો જો શહેરમાં વસતા હોઈએ તો એલપીજી અને ઓવન બંનેનો ઉપયોગ ખોરાક ગરમ કરવા માટે યોગ્ય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ઉર્જાના સ્ત્રોતની જે વાત ચાલુ છે તો તેમાં ઉર્જાના સ્ત્રોતના બે પ્રકાર છે, એક પરંપરાગત છે અને બીજું છે બિનપરંપરાગત છે. તો અત્યારે આપણે હાલમાં જે ઉર્જાના બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે તેના વિશે આપણે જાણીએ. બરાબર. તો પરંપરાગતની થોડીક વાત કરતો હું તમને. પરંપરાગતમાં આશ્મી બળતણ આવશે, થર્મલ પાવર પ્લાન્ટ આવશે. બરાબર છે. જ્યારે આપણે અત્યારે હાલમાં વૈકલ્પિક એટલે કે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતે ચર્ચા કરીએ તો એનો પહેલો પ્રશ્ન છે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો, સૂર્ય ઉર્જા વિશે સમજૂતી આપો અથવા સૂર્ય ઉર્જા પર આધારિત સાધનો અથવા ઉપકરણોના નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો લગભગ 5 અબજ વર્ષોથી સૂર્ય પ્રચંડ ઉર્જા હાલના દરેક જગ્યાએ દરેક પૃથ્વી પર ઉત્સર્જિત કરી રહ્યો છે. કારણ કે આપણને ખબર છે કે સૂર્ય છે એના કિરણો સતત પૃથ્વી પર પડતા હોય છે. અહીં એક એમસીક્યુ પૂછાઈ શકે છે કે લગભગ ખાલી જગ્યા વર્ષોથી તો 5 અબજ વર્ષોથી સૂર્ય પ્રચંડ ઉર્જા હાલના દરેક ઉત્સર્જિત કરી રહ્યો છે અને હજુ 5 અબજ વર્ષો સુધી આ રીતે તે ઉર્જા ઉત્સર્જન કરતો રહેશે. કારણ કે સૂર્યમાંથી મળતી ઉર્જા જે મેક્સિમમ ઉર્જા છે આપણા માટે ખૂબ જરૂરી છે અને સૂર્ય ઉર્જાને કારણે રાસાયણિક ઉર્જા, પ્રકાશ ઉર્જા અને ઘણી બધી ઉર્જા આપણને પ્રાપ્ય છે. તો આ ઉર્જાનો માત્ર થોડોક જ ભાગ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે. આ ઉર્જાનો થોડોક ભાગ આપણા સુધી પહોંચે છતાં પણ આપણી આખી પૃથ્વી છે એ આખું જે છે ઉત્સર્જિત એટલું બધું કિરણો કરે છે કે આખી પૃથ્વી છે એ પ્રકાશિત થઈ જાય છે.
તો પૃથ્વીના વાતાવરણમાં જ્યારે સૌર ઉર્જા પસાર થાય ત્યારે લગભગ તેનો અડધો ભાગ શોષણ પામે છે અને બાકી રહેલો ભાગ છે પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. કારણ કે આપણને બધાને ખબર છે કે 9મા ધોરણમાં પણ આવી ગયું છે કે પૃથ્વીથી 50 કિલોમીટર ઊંચાઈએ સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુ રહેલો છે, જે સૂર્યના કિરણોનું શોષણ કરે છે અને બાકીના કિરણો છે તે પૃથ્વી સુધી પહોંચાડે છે. અહીં આપણે બીજી વાત કરીએ તો સૂર્ય ઉર્જા પર આધારિત જે સાધનોના નામ છે. આપણે પહેલું જોઈએ કે જે સૂર્ય ઉર્જા પર આધારિત હોય તો પહેલું નામ છે સૂર્ય કુકર, જે સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે. અહીં એનો અગત્યનો પ્રશ્ન પણ છે, આપણે જોશું આકૃતિ સાથે. સૂર્ય કુકર જે સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. સોલાર વોટર હીટર જે સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. સૂર્ય કુકર તો ઘણા પાસે આપણી પાસે હશે, પણ સોલાર વોટર હીટર પણ અત્યારે ખૂબ વેચાઈ રહ્યું છે, તો તે પણ સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. આપણે ગરમ પાણી કરવા માટે અથવા ઘરે કોઈ પણ વસ્તુ ગરમ કરવી હોય તો અત્યારે સોલાર વોટર હીટર એટલે કે ગરમ પાણી માટે આનો અત્યારે ઉપયોગ થાય છે. સોલાર સેલ જે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. સોલાર સેલની મદદથી તમે કેલ્ક્યુલેટર, બીજા અમુક સાધનો છે, મોબાઈલ ચાર્જીસ પણ કરી શકીએ છીએ. તો સોલાર સેલની મદદથી સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, સૂર્ય કુકર અને સોલાર વોટર હીટરની મદદથી સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. તો આ રીતે સૂર્ય ઉર્જા એ એક પ્રકારનું બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. તેના જુદા જુદા ઉપકરણો છે જે અલગ અલગ જે સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં અને સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે.